જૂના ડીસા ગામે સિદ્ધેશ્વરીની પરંપરાગત પલ્લી ભરાઈ। હજારોની સંખ્યામાં વાયુવેગી પલ્લી જૂના ડીસા ખાતે માં સિદ્ધેશ્વરીની ઉપડી જય અંબેના નાદથી ગુંજી જૂના ડીસાની શેરીઓ। રૂપાલાની પલ્લી બાદ બીજા નંબરે ગણાતી પલ્લી એટલે માં સિદ્ધેશ્વરની પલ્લી। ભક્તિ શક્તિ અને આસ્થાનો મહિનો એટલે હિન્દુ માટે નવરાત્રિ ગણાતી હોય છે, જ્યારે નવલા નોરતા ખેલૈયાઓ ગરબે રમી માં અંબાની ઉપાસના કરતા હોય છે। ત્યારે આઠમ તેમજ નોમના દિવસે દૂર દૂરથી વસતા ગુજરાતીઓ પોતાના વતન પરત ફરી કુળદેવી માની પલ્લી ભરતા હોય છે। ત્યારે વર્ષોથી જૂના ડીસા ખાતે ભાભેરા કુળના યુવાનો દ્વારા માં સિદ્ધેશ્વરીની વાયુવેગી પલ્લી ઉપાડવામાં આવતી હોય છે। ત્યારે ગતરોજ જૂના ડીસા ખાતે હર્ષોલ્લાસ સાથે માની પલ્લી ભરવામાં આવી। વધુમાં વાત કરીએ તો સિદ્ધેશ્વરી મંદિર ખાતે 9 દિવસ માના ચાચર ચોકમાં ભવ્ય ગરબાનું આયોજન કરવામાં આવતું હોય છે। ત્યારબાદ નવમા નોરતે વિધિ વિધાન સાથે રાત્રિના 12 વાગ્યા બાદ મંદિર ટ્રસ્ટીઓ તેમજ જૂના ડીસા નગરવાસીઓ ભુવાજીના ઘરે જાય છે। અંદાજિત 5 થી 6 ઢોલ સાથે વાતે ગાતે સિદ્ધેશ્વરી મંદિરમાં લાવવામાં આવે છે। ભાભેરા કુળના ભુવાજીને ત્યારબાદ યોગ્ય મુહૂર્તમાં પલ્લી ભરવામાં આવે છે, જ્યારે અંદાજિત 5 મણથી વધુ વજન માની પલ્લીનો થાય છે। ત્યારબાદ વાયુની વેગી પલ્લી ઉપાડવામાં આવે છે। 7 થી 8 મિનિટમાં ગામની પ્રદક્ષિણા કરી આ પલ્લી માના મંદિરમાં પરત થતી હોય છે। જ્યારે માની પલ્લી ગામમાં પ્રદક્ષિણા કરતી હોય છે, ત્યારે હજારોની સંખ્યામાં યુવાનો હાથમાં ધોકા તેમજ પોતાની ભરપૂર તાકાતથી જય અંબેનો નાદ લગાવી માની બદલી પાછળ જતા હોય છે। જ્યારે માની પલ્લીના દર્શન કરવા બનાસકાંઠાના ભાવિકો દૂર દૂરથી કલાકો સુધી રાહ જોઈ મોડી રાત્રે દર્શન કરી ધન્યતા અનુભવતા હોય છે। આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન વાતાવરણ ભક્તિમય બની જતું હોય છે, જ્યારે માની આટલી કૃપા છે કે અંદાજિત 60 વર્ષથી પણ વધુ વર્ષથી માન્ય પલ્લી ઉપડે છે, પરંતુ આજ સુધી કોઈ પણ અનિચ્છનીય બનાવ બન્યો નથી। એવા પ્રકાશ ભારતી ગોસ્વામી, ભારત ન્યૂઝ, બનાસકાંઠા।